સુરતમાં આરટીઓની ઈ ચલણ એપીકે ફાઇલ મોકલી મોબાઈલ હેક કરી 24.40 લાખની ઓનલાઈન ઠગાઈ કરનાર ગેંગનો સુરત સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કરી આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ઝડપી પાડ્યા હતા. સુરત શહેરમાં આરટીઓ ઈ ચલણના નામે એપીકે ફાઇલ મોકલી લોકોના મોબાઈલ હેક કરી લાખો રૂપિયાની સાયબર ઠગાઈ કરનાર ગેંગ સામે સુરત સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી હતી. ફરિયાદ મુજબ જાન્યુઆરીથી મે 2026 દરમિયાન આરોપીઓએ બનાવટી ઈ ચલણ એપીકે ફાઇલ મોકલી તેને ડાઉનલોડ કરાવ્યા બાદ પીડિતોના મોબાઈલ હેક કર્યા અને તેમની જાણ બહાર અલગ અલગ બેંક ખાતાઓમાં 24.40 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી હતી. આ બનાવને લઈ સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર સહિતનાઓની સૂચનાને લઈ ડીસીપી વિશાખા જૈનની ટીમે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી રિતિક સુનિલભાઈ બાલી અને ટીકુ ભગવતીલાલ પરમારની ધરપકડ કરી હતી. જે અંગે સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈને વધુ માહિતી આપી હતી. એક 24,40,000 રૂપિયાની એપીકે ફાઇલની ફ્રોડ સાયબર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી. એમાં ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે જે અકાઉન્ટમાં યુકો બેંકનું અકાઉન્ટ હતું જેમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવેલ હતું, તો એ અકાઉન્ટ હોલ્ડર છે એ ઉજ્જૈનનું હતું. પછી એમસી નાયકની ટીમ, પીઆઈ એમસી નાયકની ટીમ ઉજ્જૈન ખાતે ગઈ અને ત્યાં અકાઉન્ટ હોલ્ડરની ઇન્ટેરોગેશન દરમિયાન સામે આવ્યું કે અકાઉન્ટ હોલ્ડર સાથે પણ છેતરપિંડી થઈ હતી અને જેમાં 2 આરોપીઓ ઇન્વોલ્વ હતા, જે લોકો એમની પાસે તે અકાઉન્ટ લઈને પછી આ ગુનાના કામમાં એ લોકો વાપરવા માટે બીજા કોઈને આપ્યા હતા. તો પછી એ બંને આરોપીઓને એ લોકોએ ઉજ્જૈન ખાતેથી વર્કઆઉટ કરીને લઈને આવ્યા છે. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આખું વર્કઆઉટ કરવામાં આવ્યું હતું. જે બંને આરોપીઓ છે એમનું નામ છે રિતિક બાલી અને ટિંકુ પરમાર, અને બંને આરોપીઓ હાલ આપણી કસ્ટડીમાં છે અને એમનું પ્રોડક્શન આજે કરવામાં આવશે. શું રોલ હતું મેમ આ લોકોનો? એ જે બંને આરોપીઓ છે એ લોકો જે મુખ્ય ગેંગ છે એમની સાથે સંકળાયેલ છે અને એ લોકો જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસે કમિશન પેટે અકાઉન્ટ લઈને પછી જે મુખ્ય આરોપીઓ છે એમને આપ્યા હતા.